અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈથી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતા ગાંધીનગરના સેક્ટર 7 ડીમાં રહેતા મહેન્દ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુજરાતના અલગ અલગ 18 શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાકધમકીઓ આપી 66 લાખનો તોડ કરનાર મહેન્દ્ર પટેલને સીઆઈડી ક્રાઇમે ઉઠાવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ કે જેમના વિરુદ્ધ ગાંધીનગરમાં શાળા સંચાલકોએ બ્લેકમેલ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા। મહેન્દ્ર પટેલે 18 શાળાના સંચાલકોને ધમકાવીને કરોડો રૂપિયા ખંખેર્યાનો ખુલાસો થયો છે। જે મામલે આરોપીના 2 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। સીઆઈડી ક્રાઇમે દરોડા પાડીને 1 કરોડથી વધુની રોકડ સહિત સોનાના દાગીના અને 400 કરતાં વધુ ફાઇલો મળી હતી કે જે તમામ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્ર પટેલે વર્ષ 1995માં શાળાઓમાંથી બાળ ફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જે બાદ તેના શિક્ષણ ખાતામાં સંપર્ક વધતા તેનો દુરુપયોગ કર્યો હતો। જો કે આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરીને સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ હાજર થયો હતો, જેમાં 2 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। આરટીઆઈથી બ્લેકમેલ કાંડમાં કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શિક્ષણ વિભાગમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટ રૂપિયા ઉઘરાવે તે ગંભીર બાબત કહેવાય। સમગ્ર કાંડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસની માંગ ઉચ્ચારાઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।